મારા મોટા ભાઈ ખબર પડે ને તો બધું પતાવ પડી જાય મારું. કરું લે તું. એ મોટા ભાઈ હા. એટલે પગે દુખાય મને આમ. ચમ દુખાયા? બાપા જબુ હું કરું લે તું બાપો બાપો કયા વગર? ઓ થયું? જબુ દુખાય મને. પડી ગયો તો? પડી નહીં એ પે ચંદુ કાકા ઠોચ્યું એક્ટિવા. ચમ ઠોક્યું? એમને ઘરે જતા હતા અમે. આપડે ના જવાય ને. હા હું કમ જઈએ તો? ફુવાએ મને કીધું કે રાતે મીટિંગ થઈ હતી હા. કે તમે તો જાઓ. એવું તો ફુવાએ નથી કીધું, મને ફુવાએ ના પાડી. ઈરા હિસકાય ચંદુ કાકા ને. આપણું એક સાધન હા આપડે કાયમી દુશ્મની નહીં ચાલતી ચંદુ કાકા ને બેની. એ તો હું કહું ઠોક ના હું આપણે સાધન પડ્યું હોય ને લે ગમે લઈ જાઉં હવે બધું લઈ જા અને ઠોકું હોમું ઠોક એને ભત્રી અમાર જોડી આય તું એને ભત્રીને ઠોકું ને. હા હવે ઠોક હું બે આવ્યો ઠોકું ને હવે ઠોક કબીલી હે હવે ફુવા બિયાલ નહીં આવે તાન. મોડા હે બધું થઈ જાય પછી ફુવા આવે. ને હું કહું હા કીધું જ નતું ને પીવાની વાત ચો ફુવાએ ના પાડી હતી મને. ફુવા શું કેતા મન હા. કે તું પાવ ગુટ કરી એવું કીધું તું? તાનો ફુવાએ ના પાડી છે. ફુવા પૂછતા કે 10 ભાઈ ચો છે. હું કહું એ તો બીમાર પડ્યા કહું એના આગળ તો હું બીમાર હતો એને પછી તારે બીમાર પડ્યા. હા? એવું હતું? હું કહું હા ઠોક તમ તારી એક્ટિવા ઠોકું હવે ઠોક ચંદુ કાકા ને વલા કાઢી આપડે કાઢી પેલા હવે ગમે તે જવું તાન અભી હાલત. જા હા જા તમ તાર હું બે આવ્યો હલ્યા અભી હાલત જવું તાન. નાઉલ દવા નહીં કરાઈ અને જો મારી વાત સાંભળો. હા. ફુવા આવે ને તો જતા લઈ લેજો તમે ફુવાના આબા દે ને હું બધા ભેગા થાય આજ તો લાખા કાકા ભેગા થાય ફુવા ભેગા બધા ભેગા થાય ચંદુ હું બધા તો લખા કાકા ને બોલાય ને આપડે બધા હે હું તમે હું કહું? કીધું ને લખા કાકા ને બોલાય જો એ નહીં હા? તમે કીધું ને એકટીવા ઠોકો એકટીવા હું ઠોકું. હું કહું હા લખા કાકા ને બોલાય આપણું ખેંચાવ અમને ઈરાદું ચંદુ ખબર કાજે વલા કાઢી આપડે તું બેન એ નહીં મારે તાર શરીર નહીં સારું મને લાગતું અમને ઈરાદું હોવે. કે એનો મોટા ભાઈ ને કે નાના ભાઈ નું પગ પેલું ફ્રેક્ચર થઈ જાય ને હા. તે કે લંગડો થઈ જાય એટલે કે અમને સંબંધ ના થાય પછી એને હું પગ ભાગી નાખું. હું બે લંગડા લખા કાકા ને બોલાય ને લગાકા નહીં બોલાવે. હા. તમે કીધું ને હા. કે એક્ટિવા લઈને જા કે ભત્રીજા ઠોક ચંદુ કાકા ના ઝઘડો બગડો નહીં થાય થવું થાય નહીં થાય લખાકા આબા ના રાતે યા મારી તો બરો લખા કાકા ને બોલાય ને એ આબા ના એ આબા ના ઓટોમેટિક આબા ના જ છે. તો હું હવે એક્ટિવા તમે કીધું ને બાફવાનું નહીં કરે ને લ્યા ઠોકું ઠોકો બી હાલત તાર શરીર સારું નહીં હું એ શું કહું ભલે ને? હાજનારી પણ નહીં ચપ્પુ હવે હા. હવે ચપ્પુ નહીં હા, જા. એમ હું કહું કશું નહીં વાપરું મારા હું જવું હવે ઠોકું અલે આ મોટા ભાઈ નું વાપર ને ભાઈ જય લો ભાઈ તમારી ભત્રીજા હા કાકા આપડે એક્ટિવા પટકાઈએ બરોબર અને સરપંચ હા નહીં અને દવાનો ખર્ચો બચો એમને હાલ્યો નહીં ના હા તો તું લખાણ બોલ લે અને સરપંચ હા નહીં આપડે હલવાઈ જાય ઈમાં તો હું કાકા ઈમાં હું બીવાનું એ તો મોટી ટોપ છે કોઈ પણ તને ના ખબર પડે બીક તો લાગે હા ની ઈમાં લાગે કરે તો અરે કશું ના કર હું ના કરે એમની કોઈ તને પેલી જ ખબર પડે? નહીં સરપંચ આપડા પણ સરપંચ ચો હા તાર સરપંચ આવશે જ ને કોણ છોડાવે આપણને સરપંચ આઈને પછી નહીં છોડાવે કન ના આવે તો સરપંચ આ છે એ ચારનો સુરત થયો એ સુરત થી તો હવે વળી ગયા તું જાન લખાણ બોલે ને આપડે તો ખર્ચો હાલ દઈને દવાનો જા જા અંધારું થઈ ગયું હાથમીન જાજો હો એ હારું કાકા આ કાકા એ વળી અત્યારે શું લખાણ ને બખાણ બધાને બોલાવો મોકલે અડધી રાતે બધાને એક તો અડધી રાત નહીં પા કે લખાણ બોલાવજો પેલા ને બોલાવજો ચપ્પુ નહીં આ ચાંદુ હે ને અમારા પગની પતાઈ ફેરી બહુ દુખે હે ચાંદુ આ તારા ભત્રીજાની જો ના પથારી ફેરું ને આ જે મને લંગડો કર્યો ને એ હું તારા ભત્રીજા લંગડો ના કરું ને તા કાળી ની સોગન કાળી લઈને આવો બી હલન ઓહો શિકાર તો હમ જ આવો હા ચંદુ તારા ભત્રીજા કાગી નાખું ઓ બાબા
મારો બદલો પૂરો થઈ ગયો ચંદ તારી નહીં થાય તમારી નહીં થાય બધું તળિયા ઝાકટ ચાંદુ કાકા કેજે બદલો પૂરો તમાર હક નહીં તો મારું ના મેરા તમાર ના મેરા મારું મેં ના આવે હવે બેટા ભાઈ લે કરાઈ બેટા ભાઈ ચાલ જઈને આવ્યો ઈને ભાજી રાખ્યો આ ભાજી બે બે વાગી નહીં તને જબરું આ મન તો પેલું પાપડા ચાંદુ ઠોચ્યો ને ઈને બે ઘણું ઠોકી મી બરોબર તેવું હતો ઈનું ઠેકો નહીં પડે કો બધું હરખું એક્સિડન્ટ કરી નાખ્યું તમે કીધું કે જા તું ઠોક એટલે ઠોકી નાખ્યો બી હાલત એવું કર્યું હા ઠોચી નાખ્યું તને નહીં વાગીને જોજો ના આપડે નહીં વાજી મારે તો ખાલી પગની જોજે ચોટ્યા ઈ તો નહીં મારે ઈ નહીં તકલીફ આ મારે ખાલી એક પગની તકલીફ છે. એ ચંદુ ઠોચી ને અને હું કહું બોલો હવે લખા કાકા બોલાઈએ શું કરવું હા બરાબર લખા કામ બોલાય ચંદુ કાકા તમે આવો કશું વાંધો નહીં હા? શું વાંધો બરાબર ને બોલા લખાકારને બોલાવતી ફોન બોલાવો ફુવાને બોલાવો ને ફોન તો બોલાવવા પડે ને યાર આપણે હા? હું તો ફોન સોના મોને જીતું તે દા ઈ જે બાકવાન થયું ને ઈ ફોન- મેન્ટલ તો બહુ લોબી નહીં થાય એવી ને ના એવું તો કશું એટલું બધું હોય નહીં પણ મેં ફોન બોલાવ્યા હતા એ દા બરાબર ફોન મને કીધું કે રાતે મીટિંગ થઈ હતી આ તમે ફોન તો બોલાવો. આટલી બધી હિચકે આવી કોઈ તકલીફ હા ના કોઈ તકલીફ નહીં થઈ બધા મૂકો લખાકારને બોલાવો પાણી પેલા ના પાણી પીવું ફુવાને બોલાવો લખાકારને બોલાવો હા હું એમ કહું હવે એવું કરો તને અરે અરે મને લાગે તમારું ને શું ખંભા ચંદુ ડોહો અંબારા બોલો શું કેવું તમારું ઝઘડો નહીં થયો આપડા ચંદુ વાખાણ બધા આ એ ચાંદુ ડોહો દે ઈકા આ ઈપકારો લે ચંદુ ડોહો લેવરા તમે ઈકા આ બધે નહીં આવે ચપ્પુ નહીં એવું હું કહું હા કશું કરવું નહીં આપડે પણ તમે ઈકારો મને શું કહું હું કહું હા લખા કાકાને બોલાવો અને ફુવાને બોલાવો બધું પતાવી મોટો દઈએ. ભાઈ તમે બાપા શું થયું ભાઈ મને નહીં લાગતો બહુ ચોરી. માર્યો એને બહુ માર્યો અલે આ મને મારું નહીં તાટ શું કર્યું તમને વધારે તો નહીં વાગી ગઈ ને પગે વાગ્યું શિખર બધું ઠોચીને તમે ના એ મારો મારો પગ. આ કઈ માર્યો ઓ બાપા કોણ હતું મને હિસ્સા નાઈ ગયું અરે ઓ એટલે હું થયું ભાઈ કોક હિસ્સા નાઈ ગયું ગણેશ કઈ ભાઈ શી ખબર કોણ હતું કોક આ તો અહીંયા ભાઈ તું હું પેલા તમારે જ બોલાવા આવતો હતો મને ઓવા કરે છે એક લેવા શી ખબર અહીં આવતો હતો ને તો હિસ્સા કોક નાઈ ગયું ભાગી જાય ને તમને ના થોડું સોલવાની હોય એવું ઓવા સોલાઈ ગયું હોય તો આમ દવાખાને જવું ના દવાખાન નહીં ઘેર જવું હાલ તો હવે આ ચંદુ કાકા જો ને હવ હાલ હેડો હેડો અને આ છોકરા વાગ્યો હતો ને જબ્બર વાગ્યું હોય હા આગળ તો જબ્બર વાગ્યું હોય હા પણ ઉભો નહીં રહ્યો પાછું. કોક બોલીને ગયો તો એવું વાહ યો તો પણ બોલીને જ ગયો હા હા અરે ચંદુ કાકા ચંદુ કાકા લે ચિયો હો અલે હું લખો બોલો શું કામ હો અલે આ તારા હા. ભત્રીજાના પગ હિસકા નાઈ ગયું કોણ હતું હો ખબર નહીં કોણ હતું હોતી પત્રીજા કોક હિસકા નાઈ ગયું પેન તને નતું કે કોઈ હાથમાં જજે તું પણ હું કરું હવે? હું તો કમ્પ્લીટ જતો પણ એ રહ્યું સાંભળ્યું આવે એ ભાઈ જોયો જ નહીં કોણ હતું જોયું જ કોણ નહીં. નહીં ચંદુ કાકા હા હું તો ક્યારે ઊંઘી ગયો હતો અને બૂમા પાડતો હતો તમારો ભત્રીજો એવું ઓ એમ? બાપા ઓ બાપા જોવા દે ટોગુ બાગુ પાકો જ નહીં તારો ના સોલાઈ ગયો ભાગે એવું? નહીં
સીધો નહીં થતો. અલ્યા, જો યા ચંદુ કાકા. તારી લખા હા. મારા ભત્રીજાનો તો ટોકો પાઈ ગયો. ઓહોહો. શું કરશું ચિયો આ તો તમે જોયો તો? મેં તો જોઈને આ તો તમારા ભદ્રે મુવા પાડતો તો હા અમે તો ઘેર ઊંઘી રહ્યો કે હો બાપા એટલે એમ વાંચ્યો શું હતું? બધું બાઈક જોવા હતી, જેવું. એક્ટિવા હતી કે ને? એક્ટિવા હા? નથી. અરે આ જો તો ખરો આખો દોઢો થઈ ગયો પણ મારી કાળી ચિયોક કરતો તો. એ ઓય તો એક્ટિવા. પેલો દારૂ હતા તો ને શું દારૂ રહ્યો? બરોબર હક નહીં ભાઈ તારે? હાલ તો બરાબર હ, પણ હવારે શું થાય એ ખબર નહીં. એટલે ચંદુ કાકા હા આરે અડધે તો લઈને નાખ્યો. અરે તમને બોલાવા મોકલો તમે ચમ બોલાવા મોકલ્યો? કોમ હતું તમારું યાર. શું કામ હતું? પણ આ જોણી જોઈને મારો ટોકો પાક્યો એ દારૂ એનો તો કોક અમે કરવું જ પડશે મારે. મને ફોન કર્યો તો ને તમારે માનો. અલ્યા ભાઈ બેલેન્સ નથી મારા ફોન મને કે તમને એક રીંગે બોલાવ્યો ભત્રીજા ઘી કોઈ આથવીને જશે. મને ખબર હતી થોડું મગજમાં લાગતું તું હા. કાક કોક હા ના કરે રાતનો સમય જોઈને આરાય. આ રાહત જોઈને બેહી રહેલા હા મારી. પણ રાતે હસી ને કરવું પડે યાર. પણ હું એ કીધું તું ભત્રીજાને કે તું હા. રાતનો સમય હા અપર જોઈને જજે હાથવીને જજે કહું તો પણ યાર એને આપણી રાહત જોઈ રહ્યા હોય તો હું કે અરે નેહરન કે હમણાં પાર દઈએ. હા એ જ થયું બીજું કોઈ નહીં આ બટલો વાર બીજું કોઈ નહીં બદલો જ લીધો હ. કે હા ને એનો કાકો નથી જો પત્રીજો તો હા ને હા. એટલે કાકો પત્રીજો તો હેરાન થાય. આ બટલો જ વારો બીજું કોઈ નહીં આ રાત જોઈને જ હું કેવું લખા અહીંથી આપડી ચેકિંગ કરતા હશે કે અરે ચાર નીકળો. હવે હું કરશું બોલો. તમે તો એફી હિસકાઈ હતી. હા અમને હિસકાઈ. એટલે હાટું વળી એમ તમારું કેવું હાટ વાળી નહીં. તમે એમનું ના ખેંચો તમે એમના કુટુંબ ના એટલે ચંદુ કાકા તમે આડું બોલશો નહીં બરોબર. તમે ના બોલ્યા. તમે આડું બોલો. અરે અમે તો શીખતા હતા ના જોણી જોઈને પાડો. મારે દશરથભાઈ ભાઈને પૂછ્યું તો પડે ને. હા તો કાલ હવે તમે પૂછી લેજો જે હોય બધું કે હાથે કઈ ફટકાવ હાથે કઈ ટોકો પાક્યો આ વેર વાળી બીજું કોઈ નહીં. હાથે કઈ તો કોઈ વેર ના વારે બરોબર. તમે એમના કુટુંબ ને લઈ એમનું જ કહેતા ને અમારે તમારા ઉપર વિશ્વાસ નહીં હવે. ચંદુ કાકા તમે આડું ના બોલે. તમે ના બોલ્યા તમે એમના કુટુંબ ના એટલે તમે આડું ના બોલે બરોબર. તો આ પત્રીજા ટોકો પાક્યો અમે કરવાનું તમે કહેતા હતા ને દવાના પૈસા લાવો આમ લાવો અમે હાલો પણ અડધી નીકળો અંધારામ હા દેખાય નહીં. તમને ના દેખાય આવડો મોટો માણસ ના દેખવાનો હોય ના. ચંદુ કાકા બોલો. જોયા વગર કોઈને કહેવાય નહીં બરોબર. હા એટલે કોની હિસકાઈ કે હું થયું કે હું નહીં. પણ મને વેમ છે કે કાલે અમે પટકાઈ હતી ને એટલે મને એના ઉપર શક ચાયો કઈ જ હોય આ બટલો વાળો બીજું કોઈ નહીં આ રાત જોઈને જ કે રાતનો સમય હે ને કે નહીં ખબર પડે એટલે પાર દીધો આને. હા તો મારી વાત અભરો ચંદુ કાકા. હા કેવો તું કારો કોમ કર્યો તો અડધે તમે બોલા મોકલો હો. એટલે આ તું જે કામ હતું એ મારે બરાબર સવારે કઈ હતા નહીં. હા તમે સવારમાં આવો હા અને 10 રૂપિયા હું બોલાવું હા એટલે આપડે કહી દે કે કને હિસકાયું કે કને નહીં હા એ તો બરોબર. બરાબર હવારે થવારે હતા નહીં. તમે કે હિસકાયું સારું હવે ભેગા થઈ બરાબર મળીએ નિહાળતા. હા તે સવારે ભેગું થવું ને. હા સવારે જ આ ફેસલો તો લાવવો પડે ટોકો ભાગી નાખ્યો. હા ટોકો તો ભાગ્યો પણ એ તો સવારે આપણે મળીએ બરોબર. હા વેરો ના હેરો આવજો તા. એ સારું. એ હા સવારે મળશે. એ હા. હા મારે ક્યારો દુખી જેવો ઊંઘ્યો તો યાર તને નતું તમે કીધું અડધી રાતે મને મોકલો ખબર તો હોય કે આપણી બસ રાહ થોડું જોઈને તો બેસી જોવાય રહેવાનું. નંબર પ્લેટ આમ કઈ તો જોવાય ને કે નંબર પ્લેટ છે યાર એ હતી કે પણ પડ્યા પછી મને શું ખબર કઈ નંબર પ્લેટ હોય. હવે હારિયા નાખવા પડ્યા તારા ટોકામાં. તમે અડધી રાતે મોકલો પછી આવું થાય આપણી રાહ જોઈને બેસી રહ્યા હોય હઈ રહ્યા. ના ના એ તો હવારે આપણે જઈએ ને મળીએ દશરથભાઈ ના ને લખાના ને એના ભાઈના તો ટોકા બીજા બે પાકવા જ છે ભાઈ ચોયનો નો રહેવા દો એનો તો ચોયનો અમે એ જ કરવું હોય આ તારો પાકો ને કે એના બે ભાગ બે ભાગ ભાઈ